દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના નંદાસણ રાજપુર ગામે આવેલી રેમ્બો પેપર મિલ પાસે ગઈકાલે રાત્રિ દરમિયાન હત્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આ હત્યા જૂની અદાવતને લઈને હોવાની પ્રાથમિક માહિતી પોલીસ તપાસ પાસેથી જાણવા મળી છે। આ ઘટનાથી મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। ઘટનાની જો વાત કરીએ તો સિક્યોરિટી જે ગાર્ડ છે તેમના એમડી રાધેશ્યામ શર્મા રેમ્બો પેપર મિલમાં નિત્યક્રમ પ્રમાણે આવ્યા હતા। તેઓ બેઠા હતા અને સાંજે 6 વાગે જ્યારે તેઓ મિલ પાસેથી નીકળી રહ્યા હતા ત્યારે પિકઅપ ડાલોમાં કેટલાક શખ્સો આવ્યા અને આ શખ્સો છે તે હથિયારો સાથે રાધેશ્યામ શર્મા પર ફરી વળ્યા। તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો અને લોહીલોણ હાલતમાં રાધેશ્યામ શર્મા ત્યાં જમીન પર ઢળી પડ્યા, લોહીના ખાબોચિયા ભરાઈ ગયા। આ સ્થિતિમાં તેમનું ઘટના સ્થળે જે કરુણ મોત નીપજ્યું તેને લઈને પોલીસને જાણ કરવામાં આવતા નંદાસણ પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને જે હત્યા કરનાર શખ્સો છે તેમની શોધખોળ હાથ ધરી છે। આ મામલે નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધી દીધો છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે હવે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે। આમાં જે હત્યા કરનાર શખ્સો છે તેમની સાથે અગાઉ આ રાધેશ્યામ શર્મા નામના જે મૃતક છે તેમનો ઝઘડો થયો હતો। જોકે તે બાબતે વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું, ત્યારે વધુ એકવાર એકાએક મામલો બીચક્યો અને હવે આમાં હત્યાની ઘટનાને જ અંજામ આપી દેવામાં આવ્યો। આ ઘટના બાદ મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીને ઘટનાની જાણ થતાં તેઓ પણ તાબડતોબ ઘટના સ્થળે રાત્રિ દરમિયાન દોડી ગયા હતા અને આ મામલે હવે જે એમડી હતા આ પેપર મિલ સિક્યોરિટી ગાર્ડના રાધેશ્યામ શર્મા તેમના મૃતદેહને મહેસાણાની સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે અને પોલીસ હવે સંદિગ્ધ લોકો સામે સઘન પૂછપરછ શરૂ કરી છે। દર્શક મિત્રો, આવી ક્રાઇમ સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।